રામેશ્વર મહાદેવના દર્શન કરીને આજે નીકળી જવાનું હતું આપણે એફઆરટી માટે પીજી વિશલ ઓફિસે। પછી ત્યાંથી આપણી ગાડી હાંકી મૂકીએ ધીમે 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 ધીમે, પછી થોડીક ઝડપથી ગાડી હાંકીએ, બહુ મજા આવી। પછી ફાસ્ટ ગાડી હાંકીએ। આજે વાતાવરણ જેવું એકલું હતું તો વરસાદ પડતો હતો ધીમે ધીમે ધીમે, એટલું બધું ભીનું ભીનું દેખાતો, તળાજાનો ડુંગરો દેખાડ્યો। ટાઈમને અભાવ મારે ઘાય ઘા હાંકવી પડી ગાડી, અને પછી પીજી વિશલ ઓફિસ આવી ગઈ। ધીમેકથી આપણે ગુલુડાભાઈ મળ્યા, પછી આપણે ધીમેકથી ગાડી અંદર મૂકી હતી। મારા ભાઈબંધો બહાર ઊભા હતા, હું અંદર ઉયો જાઉં, પછી સાહેબ વાઈબને મળીએ તો ગાડી બાડી બધી ઊભી થઈ હતી, કારણ કે 6 વાગ્યાનો ટાઈમ હતો જવાનો, પિથલપુર આંટો મારવાનો હતો। કારણ કે પિથલપુરના જે આપણે તાર નડતા હતા, તારની જગ્યાએ જે આપણે ઝાડવા નડતા છે, ઝાડવા આપણે કાપવાના હતા, ત્યાં આપણે માથે હથિયાર સજાવીને મૂકેલા હતા। પછી સાહેબો આપણા વાયરની બહાર બધું ઉતારતા હતા, કારણ કે ગાડી ખાલી કરીને જવાની। પછી મેં ચડી જાય ગાડીમાં, પછી ગાડી કરી દીધી રવાના। મારું સુરેશભાઈને આવવાનું હતું, એટલે પાછી ગાડી ઊભી રાખીને પછી પાછી ધીમે ધીમે રવાના કરી દીધી। પછી આજનું બહુ વાતાવરણ સારું હતું આજે, કે જબરદસ્ત સૂર્યપ્રકાશ પણ જોવા મળ્યો। પછી ગાડી એવી સ્પીડમાં હાંકી, જામી ગયો, જાય ફટાફટ જાય ફટાફટ જાય ફટાફટ, ઘાયક આવે પિથલપુર। પછી તો કોઈના વાળ હાથમાં રહ્યા જ ને, બધાને ફટા ઉડવા જ મળ્યા। રોડ જાય ઘાયા ઘા કપાતો જાય, પીડમાં એટલી બધી સ્પીડમાં કપાઈ જાય ખબર જ ન પડે। પછી આગળ જીબીની ગાડી, પછી અમારી પાછળ અમારી ગાડી એફઆરટી વાળાની જાય સુમરા કાઢે, ચુમ ચુમ છુમ 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 કરતી। એવું થઈ ગયું છે, વરસાદ પાછો તૂટી પડી છે, પણ તોય તે ગાડી અમારી જવા દીધી, ઊભી જ ન રાખી। ત્યાં અમારું પીજી વિશલનું સાસડ કે એવું આવી ગયો, ત્યાં ઊભા રાખ્યા, અને સાહેબે અમને સમજાય કે ભાઈ ધીરેથી કામ કરવું, અને સાહેબે મસ્તીમાં દાંત કાઢતા કાઢતા સમજાય કે ભાઈ શરીરનું ધ્યાન રાખજો, બાકી તમે તાર જેમ। પછી અહીંયા અમે મઢોલીમાં સા પીવા ઉભા રહ્યા, અહીંયા સાની બહુ વખણાય છે પિથલપુરમાંથી, મેં સા પાણી પીધા, અને ઝાડવા નડતા થાય, ઝાડવા બધા કાપી નાખ્યા। સાહેબે એમ કીધું કે ભાઈ 2 વર્ષ સુધી ઉપર જ ન જાવ, એટલે અમે તો થડમાંથી ઉપાડી લીધા, હાવ મૂળિયા હોતી। પછી તો દોડે પડી ભાઈ, ખેંચવાત મળ્યા। પછી હવે ધીમેકથી ભાઈ મંદિર બાજુ ભાઈ ગયા, પાણી બાણી પીધું। હવે એવું લાગ્યું ભાઈ નાસ્તો આવી જશે, નાસ્તો કરવા બેસી જવાનું છે। તો નાસ્તામાં શું આવ્યું એ પેલા મંદિર જોઈ લેવાનું આપણે। તો નાસ્તામાં તમે જોઈ શકો છો, સમોસા છે, ભજીયા છે, ચટણી છે। એમ તો ભાઈ લાંબા ગાળે લીધો, ધીમેકથી બેસીને ઉપાડવા ઝપાઝપી। લાંબો વિડીયો થઈ જાય એટલે બીજા ભાગમાં દેખાડશું કાલે।